દીકરી છે યાર 116 દીકરીઓ આ વીરતા સંસ્કાર આલેલામાં આપ્યા છે અને આ ગીતો એટલા માટે ગાય છે કે આઈથી જે દીકરી પરણી સાસરે જાય માણસ જમીનના નાપના કડા ઠેક 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 ઘણા કરી દે એટલા માટે આપણા મરદાનગીના ગીતો વીરતાની વાતો સ્વામી સતીકાનંદે કહેતા વીરતા પરમો ધર્મ ગાંધીજી એમ કહેતા હતા અહિંસા પરમો ધર્મ ગાંધીજીને હિટલરનો ભેદો નહોતો થયો એટલે ગાંધીજી એમ કહેતા અહિંસા પરમો ધર્મ હિટલર મળી ગયો તો ગાંધીજી બોલત નહીં પણ વીરતા પરમો ધર્મ મરદાનગી જેમાં ન હોય જેમાં ખમીરાટ ન હોય જેની આંખમાં અમીરાટ ન હોય એ માણસ દુનિયામાં કઈ કરી ન શકે હું તો ઘણીવાર કહું છું કે પ્રેમ કરો ને એ મરદ માણસનું કામ છે રાકાથી પ્રેમ ન થાય યાર શું કામ કે પ્રેમના પ્રાગોડ હેઠે કઈ પ્રીતાનું કોઠી ગયા અરે રાકા રોતા રહ્યા એ તો ભૂડા મોઢે ભૂદરા એવી આ ભૂમિ છે બનાસકાંઠાની ત્યારે મને યાદ આવે ગામથી અમારે ઉપસરપંચ છે પાછા એવા આયા બધા સમાજ છે આનંદ કરવા આપણે મળ્યા છીએ ત્યારે મને બે કડીમાં યાદ આવે પ્રયાગરાજ ये मौज मारे हूँ भारी मौज मारे हूँ मारा रामा धनी खोज मारे हूँ रे मीठो ने दाखला दीधा जब आंख से आंख मिली तो हम भी खो बैठे वो हमारे हम उनके हो बैठे यार
આનું શું કરવું યાર? ખરેખર તો હું હાવ ખાલી છું, છતાં ભરપૂર લાગુ છું યાર. બધા માટે બધા હારા નથી હોતા. કોઈને આગ લાગુ તો કોઈને નૂર લાગુ છું. ખરેખર તો હું હાવ ખાલી છું, છતાં ભરપૂર લાગુ છું. અને હવેની કડી સાંભળજો, ભાવનગરના નાજીર લખે છે કે તમારા રૂપની રંગતને ભરી છે મારી. કીધું તું પદ્મા તારો પ્રીતમ હિરણની હેજમાં રહ્યો. હે પદ્મા, આ જન્મમાં તો ભગવાને ભેળું કર્યું નહીં, પણ ભૂત માંજે માંગણા વાળાનો પ્રેમ લાગ્યો દુનિયામાં. અરે પદ્મા તારો પ્રીતમ હિરણની હેજમાં રહ્યો. એને જાજા કેજો જુહાર એવું મરતા બોલ્યો માંગડો. એક આનંદ નીંદર નો આવે, એક માથાના વાળ જેટલું દેણું થઈ ગયું હોય. જીવતર કરતા જેને આબરૂ વધારે બીજો કોણ? પોતાના ભાઈને, પોતાના બાપને કોઈ મારી નાખ્યા હોય એને નીંદર નો આવે. હવે ભરી બજારમાં સામો આવે અને તેદી એને કહી દો કે હવે આવી જાજો, એને નીંદર નો આવે. નીંદર ના આવે ત્રણ જણા કહોન સખી કોણ? એક પ્રીત રસોયા બહુ ધન રૂણાન કીધા ખટકે મેળ હીરા. આવી એક દીકરી સાંભળજો, દીકરી હોય કેવી? હું ઘણી વાર કહું છું, ખાલી આવે તો હાડલો લઈ જાય અને બેન આવે તો આમડા પાડતી જાય. આવી કહેવત છે. પણ બેન જેટલો જીવ દુનિયામાં કોઈને મળે નહીં. દુનિયામાં જેટલો દીકરીએ ત્યાગ કર્યો એટલો ત્યાગ કોઈનાથી થાય નહીં. તમે નું બારગામ જાય દેવબગલી તો આપણે 15 થી રોકાણા હોય, 20 થી મહિનો રોકાણા આઉટ ઓફ કન્ટ્રીમાં, તો આપણને ભારત યાદ આવે, આપણી ભૂમિ યાદ આવે, આપણું ઘર યાદ આવે. અને આપણે એમ કે હવે ઘણું થઈ ગયું, ગમે મજા આવતી હોય તો આપણે બેગ ભરીને પાછા લઈ આવી. 15 દીમાં મને તમને તમારો નાનો એવો બંગલો મકાન યાદ આવે. તમે યાદ કરો, 116 દીકરીઓ અહીંથી પીળા હાથ કરી આ માંડવામાંથી પરણીને જવાની, 22 25 વર્ષ બાપના આંગણામાં જેને બાપનું કર્યું હોય એ દીકરી પરણીને હાહરે જાતી હોય, પછી એને કોઈ દી પાછું વળીને જોયું નથી. ક્યાંક 2% બનાવ બનાવ્યો તો મને ખબર નથી, પણ જે દીકરી પરણીને હાહરે જાતી હોય એને આ મીઠડા લઈ પોતાના ભાઈને કીધું છે, કરોડ દિવાળી તારા રાત તપે ભાઈ, તારી આગળ કાંઈ જોતું નથી. બાપના ઘરે ગમે એવી ગાડી ફેરવતી હોય એ ચાવી બધી મૂકી દે, અને જેને પરણીને જાતી હોય એ દીકરી હાહરે વહી જાય. પછી ગમે એટલા દુઃખ પડે કે ગમે એટલું સુખ હોય, એ દીકરીઓ કોઈ દી આશા નથી રાખી હું પિયરના ઝાડવા જોઉં તો સમય આવે આટો આવતી હોય જાતી હોય. બાપની સંપત્તિમાં કોઈ દી એને નજર નથી કરી. આટલો ત્યાગ, દીકરી જેટલો ત્યાગ દુનિયામાં કોઈ કર્યો નથી. એટલે કીધું છે દીકરી કુળનો દીવો છે. અને બીજી વાત કરું, આ દેશમાં દીકરીઓ જેટલી મર્દાનગી દેખાડી છે એનો પણ એક આગો ઇતિહાસ છે. 1857 નો પહેલો વિપ્લવ, અંગ્રેજીની તોપના રેકડા જેથી ફેરવ્યા તેથી અંગ્રેજોની આખી સલ્તનત ધ્રુજવા માંડી હતી. અને 1857 ના વિપ્લવમાં કહેવામાં આવ્યું કે આવું કોણ છે તમારા હારે યુદ્ધના મેદાનમાં કે અંગ્રેજોની સલ્તનતને પાછું ફરવું પડે? તેથી કોઈ અંગ્રેજોના કાનમાં એટલું કીધું હતું કે તમારી સામે લડવા વાળી બીજી કોઈ નહીં, ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ છે, હવે તેવડ હોય તો વિયા આવજો, મામલો મેદાને છે. મેં ઝાંસી વાલી રાણી હું, મેં ઝાંસી વાલી રાણી હોવા પડકારા ખાતા. આનું નામ દીકરીઓ હતી. 1857 ના પહેલા વિપ્લવમાં અંગ્રેજોના દાવ ખાટા કરવા વાળી એ ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ હતી. એ આ દેશની દીકરી હતી. પણ જો 1857 ની વાત કરી, એથી આગળ યાદ આવો, ભૂતકાળમાં યાદ આવો તો 1870 માં દીકરી હોય એ ફળ્યું તો તમે જોજો. એ ભાઈબંધ 2 મિનિટ રહી જાય યાર, કોણ રહી જાય? પૈસાનો નશો એવો પડ્યા મને મજા આવે યાર. ભેગા કરો हम तो अपनी राहों में चलते रहेंगे, हमें देखने वाले यूं ही जलते रहेंगे यार. હવે આપણે જો દીકરી છે કે જેના ફળિયામાં દીકરી હોય એ ફળિયાનું વાતાવરણ કેવું હોય, એ ફળિયાનો ઉજાસ કેવો હોય, આ ગીતના શબ્દો સાંભળજો. ફૂટેલા ભાગીને કોઈ જગાડે, કોઈ દીકરી જગાડે, અને વિધાતાના લેખમાં કોઈ લેખ મારે, કોઈ દીકરી મારી શકે. જેના ફળિયામાં દીકરી હોય ને એને પૂછી લેજો દીકરી વાળું ફળિયું હોય કેવું. ત્યારે મને કડી યાદ આવે કેવી છે દીકરી. મારું આંગણું એ શોભે છે જેના
હેતથી રેલો એ મારું આંગણું આસો ભેસે જેના હેતથી રેલો અને જાણે ખીલ્યો કાંઈ તુલસી કેરો છોડ જો જાણે ખીલ્યો મારા ઘરે તુલસી કેરો છોડ જો મોગા એ મૂલી છે મારી દીકરી રેલો એ જેની મોગા મૂલી છે મારી લાડલી રેલો હવે આગળ સાંભળી લો જે ફળિયામાં દીકરીનો જન્મ થાય એ બાપની